જાતની તાસીરને વરવો ડાઘ નથી લગાડતા। એની સાથે સાથે દીકરીઓની સુરક્ષા પર પણ દરરોજ ક્યાંક ને ક્યાંકથી સવાલ ઉઠે છે અને દરરોજ હૈયું કકડી જાય છે કે દીકરીઓ આખરે કેમ સુરક્ષિત નથી। અને એમાં પણ જ્યાં સુરતની વાત આવે ત્યાં વાત જ શું કરવી, અહીંયા તો જાણે દીકરીઓના માથા પર કાળ ભમતો હોય એવું દેખાય છે। અને ફરી એકવાર આવું જ થયું કે જ્યારે સુરતને શર્મસાર કરતી હચમચાવી મૂકતી એક ઘટના સામે આવી, જેમાં એક 7 વર્ષની માસૂમનું અપહરણ કરી અને દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ નરાધમને પોલીસે ઝડપી પાડ્યો છે। આ એ જ નરાધમ છે કે જેના મેલા ઈરાદાઓમાં આ માસૂમ બાળકી ફસાઈ હતી, પણ એના મેલા ઈરાદાને પાર પાડે એ પહેલા જ ઝડપાઈ ગયો। સુરત શહેરમાં નાની બાળકીઓ પર અત્યાચારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે સુરતના સલાબતપુરા વિસ્તારમાં 7 વર્ષની બાળકીનું અપહરણ કર્યા બાદ તેની સાથે શારીરિક છેડતી કરવામાં આવી હતી। આ જે આરોપી છે નરાધમ પાડોશી મોહમ્મદ હુસૈન છે, તેને બાળકીને લાલચ આપી ત્યારબાદ તેનું અપહરણ કર્યું હતું અને તેને એક રૂમમાં લઈ ગયો હતો। તેની સાથે વિકૃત હરકત કરી હતી। ઘટનાની વાત કરીએ તો આ હરકત કર્યા બાદ જે બાળકી છે તે તેના ચુંગાલમાંથી છૂટીને ભાગી છૂટી હતી અને ત્યારબાદ તેના માતા પિતાને સમગ્ર હકીકત જણાવી હતી। અને જ્યારે માતા પિતાને આ વાત કહેતા માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। તાત્કાલિક અસરથી સલાબતપુરા પોલીસ મથકે માતા પિતા પહોંચ્યા હતા અને મોહમ્મદ હુસૈન છે 19 વર્ષીય જે મેકેનિકનું કામ કરે છે તેના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ફરિયાદ નોંધીને તાત્કાલિક અસરથી આ જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ફરીથી એકવાર સુરત શહેરને શર્મસાર કરતી ઘટના સામે આવી છે અને સલાબતપુરા વિસ્તારમાં આ 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના જે કહેવાય કે ઈરાદાથી તેની છેડતી કરવામાં આવી છે। હાલ તો તમામ મામલે સલાબતપુરા પોલીસે આ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। અને આ સાથે